શું તમે ચા ગાળવાની ગળણી, પાણી ગાળવાના ગળણા આવી રીતના આવે છે તે ખરાબ થઈ જાય છે કે તૂટી જાય છે તો તમે તેને ફેંકી દો છો? તો આજે આપણે તેનો એક નવીન રિયુઝ જોવાના છીએ. આ રિયુઝ જોઈ લેશો એટલે તમે કોઈ દિવસ આ રીતના ગળણા ફેંકશો જ નહીં. તો મારે આ રીતનું મોટું ગળણું તૂટી ગયું હતું તો મેં તેનો વચ્ચેનો પાર્ટ હટાવી દીધો છે. અને આ રીતના કોથળા બધાના ઘરમાં હોય જ છે, તો આપણે કોથળાનો રિયુઝ કરીશું. તો તેમાંથી આ રીતના રેસા અલગ કરી દેવાના છે અને આ રેસાને આપણે ગળણા ઉપર આ રીતના વીંટી દેવાના છે. રેસામાં વચ્ચે વચ્ચે ગાંઠ લગાવી દેશું અને પૂરા ગળણાની અંદર આપણે આ રીતના રેસા વીંટી દેવાના છે. હેન્ડલમાં પણ આપણે આ જ સેમ પ્રોસેસથી રેસા વીંટી દઈશું. તો આ રીતથી આપણે ગળણા ઉપર સારી રીતે રેસા લગાડી દીધા છે. હવે જ્યાં થોડું ગ્રીન પાર્ટ દેખાય છે ત્યાં આપણે આ રીતે હાથમાં થોડા રેસાને વીંટી દઈશું અને આ રીતનો એક શેપ આપી દઈશું. અને વધારાનો પાર્ટ છે તે આપણે આ રીતે કાતરથી કટ કરીને એક સરખો રેસો તૈયાર કરી લેશું. આ જ સેમ પ્રોસેસથી આપણે 4 રેસા બનાવીને તૈયાર કરેલા છે.